জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। કથામૃતની વાતમાં ઈશ્વરની સર્વવ્યાપકતાની વાત કરતા હતા ગયા વખતે। ભગવાન રામકૃષ્ણ દેવે જે વાત કરી કે ઈશ્વરનું સ્વરૂપ, આમ તો આપણે ઈશ્વરને જોઈ નથી શકતા, પરંતુ એની જે વ્યાપકતા છે એને આપણે સમજી શકીએ છીએ। એટલે ઠાકુરે 3 ભક્તોનું ઉદાહરણ આપ્યું છે। એક જે નિકૃષ્ટ ભક્ત છે એને પૂછીએ કે ઈશ્વર ક્યાં છે, એટલે આકાશ તરફ આંગળી ચીંધીને બતાવશે કે ઈશ્વર ઉપર છે। એમની સમજણ ત્યાં સુધીની છે। જ્યારે મધ્યમ ભક્ત કહેશે કે સર્વ જીવોમાં વ્યાપ્ત છે, પરંતુ સમજણની એક ઊંચાઈએ પહોંચેલ ઉત્તમ ભક્ત છે એને પૂછીએ કે ઈશ્વર ક્યાં છે, એમનો જવાબ એ હશે કે જે કંઈ નજરની સામે જે પણ કંઈ બની રહ્યું છે, જે પણ કંઈ જોઈ રહ્યા છે, એના અણુએ અણુની અંદર અને કણે કણની અંદર, પ્રવૃત્તિ અને નિવૃત્તિની અંદર પણ બધે જ ઈશ્વર છે। જે પ્રહલાદજીને પૂછેલું ને કે બતાવ તારો વિષ્ણુ ક્યાં છે, તારો ઈશ્વર ક્યાં છે, તો એમને કીધું કે પિતાજી એ તો સર્વવ્યાપક છે। ઈશ્વરની વ્યાપકતા બધે જ છે। રામકૃષ્ણ દેવ અહીંયા ભક્તોની સાથે વાત કરી રહ્યા છે। ઠાકુર કહે છે કે ઈશ્વરીય જે સ્વરૂપ છે એ કેવું છે કે જે સ્વરૂપ પ્રકાશનું છે। સૂર્યપ્રકાશ છે તો એ જુદા જુદા માધ્યમમાં જુદી જુદી રીતે એ પ્રવેશે છે। જેમ કે એક ધૂળ હોય, પાણી હોય અને એક દર્પણ હોય, તો આ ત્રણેય જગ્યાએ એક જે સામે પરિવર્તન, મતલબ એક જેનું પ્રતિબિંબ નથી પડતું એવા પદાર્થમાં હોય તો સૂર્યપ્રકાશ એક ધીમો રહે છે, એની અંદર એનું જે સંગ્રહવું એ થોડું ઓછું રહે છે, એમાં રિફ્લેક્શન નથી ધૂળમાં, માટીમાં, એટલે આપણને સૂર્યપ્રકાશ ત્યાં ઓછો એ પ્રતિબિંબિત થતો લાગે છે। પરંતુ પાણીની અંદર સૂર્યપ્રકાશ પડે એટલે જળાહળા આખું પાણી ચમકી ઉઠતું હોય છે, અને એ જ પ્રકાશ જો દર્પણ ઉપર પડે તો અત્યંત એ દેદીપ્યમાન લાગે, આખું સામે જોઈ ન શકાય। એ જ ઈશ્વરીય આવિર્ભાવની વાત રામકૃષ્ણ દેવ કહે છે કે કોઈમાં વધારે શક્તિ દેખાય છે, કોઈમાં ઓછી શક્તિ દેખાય છે, અને ક્યાંક બિલકુલ નહીવત નિષ્ક્રિયતા લાગે છે। તો માધ્યમો મુજબ આ ઈશ્વરી જે વ્યાપકતા છે એને આપણે અનુભવી શકીએ છીએ। રામકૃષ્ણ દેવ કહે છે વચ્ચે દરેક પ્રકરણની અંદર એક વિધાન એવું આવે છે કે જે જીવન સૂત્ર બની જાય। આ વાતો ચાલતી હોય છે ત્યારે મણિ મલ્લિક ત્યાં આવેલા છે અને એમની સાથે વાત કરે છે, અને ઠાકુર એક વિધાન કરે છે કે તમે સત્યને વળગી રહેજો તો ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે। કેટલું એક વેદની અંદર અંકિત થયેલી વાત સહજતાથી કહી દે છે કે તમે સત્યને વળગી રહેજો, ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે। ભાગવતકારે કીધું સત્યમ પરમ ધીમહિ
ઈશ્વરનું એક સ્વરૂપ સત્ય છે. એટલે રામકૃષ્ણ દેવે એવા વાત કરી છે. અને જે મણિમલ્લિક છે એ કાશીથી આવેલા છે, એટલે એમની સાથે કહે છે કે તમે તો કાશી ગયા હતા, ત્યાંની વાત કરો. એટલે મણિમલ્લિક કહે છે કે ત્યાં ઘણા પ્રકારના સાધુઓ હતા, પણ એક સાધુ તો થોડા જુદી રીતે એ વાતો કરતો હતો લોકોની સાથે, અને એમને કીધું કે તમે જ્યાં સુધી એ સંયમ નહીં રાખો જીવનની અંદર, ઇન્દ્રિય સંયમ નહીં હોય, ત્યાં સુધી ખાલી ઈશ્વર ઈશ્વર કરે શું વળે. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે ભાઈ ત્યાં ઘણા પ્રકારના સાધના પથની અંદર કાર્યરત સાધુઓ હોય છે કાશીની અંદર. એટલે દરેક એના પથ મુજબ વાત કરતા હોય છે. આપણે ગયા વખતે જોઈ ગયા ને કે હું જ સાચો એવો મત નહીં તમારે દર્શાવવો જોઈએ. બધે જ સારું છે, બધે જ શ્રેષ્ઠ છે, એના તરફ તમારું ધ્યાન હોવું જોઈએ. એ વાતને આગળ વધારે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે વેદાંતિઓ જે વાત કરે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જો જગત મિથ્યા હોય તો તમે મિથ્યા, તમે બોલો છો એ પણ મિથ્યા, બધું જ મિથ્યા થઈ જાય ને, કહે છે રામકૃષ્ણ દેવ કહે છે. હા, એની સાથે એને સરખામણી કરે છે કે આ વાત એના જેવી છે કે કપૂર હોય, કપૂરને આપણે એ સળગાવીએ તો એમાં કાંઈ વધતું નથી, હે ને. લાકડું સળગું હોય તો રાખ તો બચે થોડીક, પરંતુ કપૂર જ્યારે સળગે છે ત્યારે બધું જ અસ્તિત્વ વિલીન થઈ જાય છે. આ વેદાંતિઓની જે સમજણ છે એને સમજાવવા માટે કહે છે કે ભાઈ એમનો મત કેવો છે, તો કપૂર જેવો છે કે કાંઈ વધતું નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ બધું જ નકામું છે, બધું જ. પરંતુ સામાન્ય ભક્ત માટે તો એ સાકાર હોવું જરૂરી છે. રામકૃષ્ણ દેવ તરત વાત વાળી લે છે, કારણ કે એ ભક્તિ માર્ગને પુરસ્કૃત કરનારા સંત છે. ઠાકોરે એક આ સંવાદ ચાલે છે ઈશ્વરની સર્વવ્યાપકતાની. એમાં એક સરસ વિધાન આવે છે, કહે છે કે તમે અને તમારું એક જ્ઞાન, હું અને મારું એ અજ્ઞાન છે. આત્મનિવેદન કરનાર ભક્ત ગડગડા અવાજે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે નાથ, આ સંસાર, આ પરિવાર, આ મારા જે કાંઈ સુખ સંપત્તિના સાધનો છે, જે કાંઈ હું જોઈ રહ્યો છું, જે કાંઈ મારા ટાંચા એવા ઈશ્વરીના સાધનો છે, હે નાથ, આ સૃષ્ટિ ઉપર રહેનાર તમામ પ્રકારની જીવ સૃષ્ટિ, આ બધું તો તમારું જ છે. તમે અને તમારું એ જ્ઞાન છે, હું અને મારું. અને આપણે સામાન્ય વ્યવહારમાં જોઈએ છે ને ઘણી વાર, તો આપણે જ્યારે યશ હોય, યશના અધિકારી થવું હોય તો કહે છે કે આ મેં કર્યું છે, હે ને, અહીંયા હું આવીને ઊભો રહીએ છે. પરંતુ જો કઈ દુઃખ આવી પડે એટલે કહીએ છીએ કે ભગવાન જેવું ક્યાં કાંઈ હતું જ, હે ને, ભગવાન ક્યાં સાંભળે જ. આ અજ્ઞાન છે, બધું જ એનું છે. જીવાડે છે ઈ, મારે છે ઈ, તારે છે ઈ, ડૂબાડે છે. આ દ્રષ્ટિ આવી જાય ને તો ગમાણ ન રહીએ. પણ આપણે તો હું અને મારું, ગંગા સતીએ કીધું ને, હું અને મારું તમે છોડી દિયો પાનભાઈ. આ હું અને મારું તો દુઃખનું કારણ છે. મારું શબ્દ કીધું એટલે એ સ્નેહના બંધન હોય. આપણે જોઈએ ને પારિવારિક કે ભાઈ આ પોતાપણું છે ને એ રોડાવતું હોય છે. આવી એક વખતે આપણે સાંભળીએ છીએ. તો હું અને મારું, જ્યાં હું આવે છે, જ્યાં મારું આવે છે, એ બધું જ અજ્ઞાન છે. પણ તમે અને તમારું, આ બધું તમે છો. તમે જ ક્યાંક કોઈ સ્વરૂપે મારી સામે આવી રહ્યા છો. દુઃખ અને સુખ તો મનના કારણ છે. બાકી એકવાર વિશ્વાસ અતૂટ આવી જાય કે તમે અને તમારું
એક જ્ઞાનની ભૂમિકા છે. રામકૃષ્ણ દેવ ભક્તોના પ્રકારની વાત કરી રહ્યા છે કે આ સમજણ ઉગે ને ત્યારે જીવનની અંદર એક સાચી દિશા મળી હોય એવું લાગે છે. રામકૃષ્ણ દેવને ભક્ત પૂછે છે, ત્યાં બેઠેલા છે ભક્તો અને ખુલ્લો મંચ છે, જેને જે પૂછ્યું એટલે એક વિષયની ક્યાંય એક સળંગતા નહીં લાગે કથામૃતની અંદર. હા, જેના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે એનું નિરાકરણ થઈ જાય છે. એટલે એક ભક્ત કહે છે કે ઠાકુર, આપ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળેલા? તો કહે છે કે હા, હું મળવા ગયો તમને. તો એમનું કેવું લાગ્યું તમને? જો રામકૃષ્ણ દેવને ઘણા બધા લોકો મળ્યા છે, ઠાકુર ગયા છે ઘણાને મળવા માટે, પણ બધા માટે એમનો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે, મોઢે કહી દેનારા છે. હે, તો એ જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળ્યા છે એ પછી જ્યારે આ પ્રશ્ન પૂછે છે એટલે કહે છે કે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને એમનામાં દયા છે. હા, પણ એનામાં અંતરદ્રષ્ટિ નથી. આવું વિધાન તત્કાલીન બંગાળી સમાજમાં કે દક્ષિણેશ્વરમાંથી બહાર જઈને આ તો બધી જ વાત થઈ જાય કે રામકૃષ્ણ દેવે તો પણ ના સ્પષ્ટતાથી કીધું છે. એમને કોઈ એ સારા ભાવથી વાત કરી છે. એમને અંતરદ્રષ્ટિ નથી. કયા અર્થમાં એમને કીધું કે એના અંદર સોનું પડેલું છે. જો એની એને ખબર પડી જાય ને તો બાહ્ય જે પ્રવૃત્તિઓ છે ને, બહારના જે કામ કરી રહ્યા છે ને, એ ઓછા થઈ જાય અને એક ઉત્તમ પ્રકારના એ સાધક બની શકે એમ છે અને જીવન મુક્ત બની શકે એમ છે. એટલી એની કક્ષા છે. ઠાકોરે બહુ સારા અર્થમાં કીધું છે કે એની અંદર સોનું પડેલું છે. કબીર સાહેબે કીધું, મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ હું. રામકૃષ્ણ દેવે કીધું કે જીવનની અંદર દયા એ સત્વથી આવે છે. માણસ સાત્વિક હોય ને એટલે એનામાં દયા આવે છે. દયા સારી, પણ માયા નહીં સારી. માયા માણસને મૂંઝવી નાખે, માયા માણસને એ દિશા શૂન્ય કરી નાખે, ભટકાવી દે. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે દયા એ સત્વની નિશાની છે અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરમાં દયા છે એટલે સેવાના કામ કરે છે. આ જે બહિર્મુખી પ્રવૃત્તિ કરે છે ને, દયા કરાવે છે. અગાઉ પણ રામકૃષ્ણ દેવે એક સરસ વાત કરી કે કદાચ તમારી સામે ચતુર્ભુજ રૂપ દર્શન આવી જાય, સાક્ષાત ઈશ્વર આવી જાય, સાક્ષાત માં જગદંબા કાલી આવી જાય, તમે જેને ઈષ્ટ માનતા હો એ આવી જાય તો તમે એની પાસે શું એવું માગશો કે માં ક્યાંક સારા બંગલા બનાવી દે, ક્યાંક સારી હોસ્પિટલો બનાવી દે, ના ના માં અહીંયા મુશ્કેલીઓ છે તો આવું બધું કરાવે, આવું માગશો? ઈશ્વરનો જ્યારે સાક્ષાત્કાર થઈ જાય ત્યારે માંગવાનું હોય એ મંગાય કે માં તારા સ્વરૂપના દર્શન કરે, આજ તારો સાક્ષાત છો તો મને મોક્ષ અને નિર્વાણ તરફ લઈ જાય. આ ભક્તની એક એની જીજીવિષા હોવી જોઈએ, અભિપ્સા હોવી જોઈએ, માં પ્રત્યે વિનંતી આ હોવી જોઈએ. એટલે આ સંદર્ભમાં કીધું કે એમનામાં અંતરદ્રષ્ટિ નથી, એટલે આ બાહ્ય પ્રવૃત્તિ સાથે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંકળાયેલા છે કે જે તમને સાધના પથની અંદર ક્યાંક અડચણરૂપ થતું હોય છે. એટલે દયા એ સત્વથી આવે છે. અને રામકૃષ્ણ દેવ આ જે ભક્તોની અલગ અલગ કક્ષા સમજાવે છે, જ્યારે સત્વની વાત આવે છે ત્યારે એક ઉત્તમ દ્રષ્ટાંત આપે છે કે એક જંગલની અંદર એક વટે માર્ગો મુસાફર જતો હોય છે, સાંજ પડી જાય છે એટલે એને 3 લૂંટારો, જો પ્રતિકાત્મક વાત કરે છે રામકૃષ્ણ દેવ, એ 3 લૂંટારા મળી જાય છે એને અને એની પાસે જે ધન છે એ છીનવી લે છે. એટલે જે પહેલો લૂંટારો છે એ કહે છે કે આની પાસે ત્યાં ધન છીનવી લ્યો, એટલે ધન છીનવી લે છે અને કહે છે ખવાને
મારી નાખો કે એને પૂરું કરી નાખો એનું. પણ બીજો લૂંટારો કહે છે કે એને મારી શું કામ નાખવો જોઈએ, એને બાંધીને મૂકી દો, પછી જે થવું હોય એનું થાય, એને બાંધીને મૂકી દો, મારવું નથી. તો ત્રીજા લૂંટારાની વાત આવે છે. બે લૂંટારા આ ધન લઈને જતા રહે છે. તો ત્રીજો લૂંટારો એક એનો સ્વભાવ સારો છે કે ભાઈ તમને બહુ માર્યા છે નહીં, કે આ લૂંટારો કહે છે તો એના બંધન છોડી નાખે છે અને કહે છે કે આવો હું તમને, તમે જ્યાંથી ભૂલા પડ્યા છો એ માર્ગ હું બતાવી દઉં અને પછી હું એના ભેગું વહી જઈશ. એટલે એ ત્રીજો લૂંટારો એને રસ્તા સુધી મૂકવા આવે છે અને ત્યાંથી બતાવી દે છે કે હવે અહીંથી તમારે ગામ જવું છે, એ ગામ પહોંચી જશે. રામકૃષ્ણદેવ કહે છે કે આ ત્રણ લૂંટારા કોણ છે? તો તમસ, રજસ અને સત્વ. તમસનો સ્વભાવ છે સંહાર, એટલે કહે છે કે આને મારી નાખો. હે ને, જે તામસિક વૃત્તિનો પ્રભાવ વધી જાય એટલે ખોટું કરવાની ઈચ્છા થાય, ખોટી સોબત થાય, ખોટા વ્યસનો થાય, ખોટા માર્ગે જાય. શ્રીમદ ભાગવતની અંદર જે ધુંધુકારીની વાત આવે છે ને, એ તમસનું મોટું પ્રતીક છે. ગોકર્ણની જે પ્રતિભા છે એ શત્રુશાળી છે. એટલે આ જે તમસ છે એ માણસ સંહારના માર્ગે લઈ જાય, વિધ્વંસકારી બનાવી દે માણસને. હે ને, જે કંઈ આપણે આતંકવાદને જોઈ છે એ શેના પ્રતીકો છે? એ બધા તમસના પ્રતીકો છે, સંહાર. તો તમસ વધે છે ત્યારે સંહારના વિચારો કરે છે. પણ રજસે છીનવી લે છે તમારી પાસેથી, ધન તો છીનવી જ લે છે, તમારું સારાપણું જે છે એ છીનવી લે છે. પણ એ શું કરે છે? એ બાંધી દે છે. એટલે પેલો બીજો લૂંટારો કહે છે કે આને બાંધીને મૂકી દો. રજસ તમને વ્યવહારમાં બાંધી દે, તમને લોકેશણામાં બાંધી દે, તમારા જે કંઈ માન પાન અકરામના જે કંઈ વૈભવના પ્રતીકો છે એમાં ને એમાં તમે રહીછા પૈસા રહ્યો. વાડી, બંગલા, ખેતર, પદ, પ્રતિષ્ઠા, આ બધું શું છે? રજસ છે. તમને બાંધી દે છે, તમને ક્યાંય મુક્ત થવાનો મોકો નથી મળતા. એટલે માણસ અકળાય છે. એટલે કહે છે કે ના, હવે આપણે વીકેન્ડમાં ક્યાંક રિલેક્સ થવા વહી જાય. અરે તમને એ એક રજસ બાંધી, એ દબાણમાં છે. એટલે ક્યાંક જગ્યા માગે છે, ક્યાંક એને મુક્ત થવું છે, કે ક્યાં ખુલ્લા આકાશ નીચે એને સ્વસવું છે. એટલે રજસનો સ્વભાવ બાંધવાનો છે. જ્યારે સત્વ એ તમને દિશા બતાવી દેશે, એનામાં લાગણી છે સત્વની અંદર, એટલે તમને હાર્મફુલ નહીં થાય, તમને ડેમેજ નહીં કરે, એ છોડી દે છે, બંધનો છોડી દે છે. સત્વ જે માણસ બંધાયેલો છે રાજસિક એ સ્વભાવની અંદર, એમાંથી એને ધીરે ધીરે સૂત્રમાંથી છોડાવે છે સત્વ. અને શું કરે છે? એ માણસને માર્ગ સુધી લઈ જાય છે અને એના ગંતવ્યને દેખાડી દે છે. રામકૃષ્ણદેવ ત્યાંથી અટકતા નથી. એ કહે છે કે વાસ્તવમાં સત્વ ચોર જ છે. એ કાંઈ તમને બ્રહ્મનું એ આવિર્ભાવ ન કરાવી દે, બ્રહ્મનું સ્વરૂપ કાંઈ એ બતાવી ન શકે. હા, એ માર્ગ બતાવી દે તમને કે આ માર્ગે જશો તો તમને આની પ્રાપ્તિ થશે. એટલે આ ત્રણ લૂંટારુની, ચોરની વાત, તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા, કેસીને જે ભજન ગાતા હતા ને, એ આ સંદર્ભમાં હતા. કયા લૂંટાරු છે? તો આ ત્રણ લૂંટારુ માણસને એ બંધનમાં નાખી દે છે, એને રહેસી નાખે છે, અને એક જે સારો લૂંટારો છે એ માર્ગે ચડાવે છે. રામકૃષ્ણ દેવની વાતની અંદર, એક નાના એવા દ્રષ્ટાંતની અંદર એટલા ગર્ભિત સૂચિતાર્થો કરી દે છે. આપણને એમ થાય કે કેટલી આ સહજતા અને સરળતાથી વાત કરી દીધી. એટલે માણસ આખો દિવસ આપણે જોઈએ, આપણે જ્યારે અત્યારે રિલેવન્ટ એમની સાથે થઈએ તો માણસ સંપૂર્ણપણે આખો દિવસ સારો શિબિર, સત્સંગ, ક્યાંક આવા પ્રવચનો અત્યારે GTPL ઉપર તમે સાંભળી રહ્યા છો, તો આવું જ્યારે સાંભળીએ એટલો સમય તમે સત્વમાં રહ્યો. પણ જેવા સ્વિચ ઓફ કરીને બહાર જઈએ એટલે ફરી પાછું એ જ રાજસિકતા,
એ જ તામસિકતા ક્યાંક અથડાઈ જઈએ એટલે તમસ ફેણ માંડી દે છે, ક્યાંક કંઈક ફંક્શનમાં જઈએ એટલે રાજસિક બંધનોમાં બંધાઈ જઈએ છીએ. એટલે આપણામાં તો શું છે, આખો દિવસ આ ત્રણે ત્રણ આ ભાવની અંદર અને ત્રણેય ગુણોના આરોહ અવરોહોમાં જિંદગી પૂરી થઈ જતી હોય છે. પરંતુ જો સત્વ પ્રભાવશાળી હોય ને પ્રબળ હોય તો એ તમને માર્ગે ચડાવી દે છે. ઠાકોર કહે છે કે હમણે થોડા દિવસ પહેલાં બર્ધમાનના રાજાનો જે સભા મંડિત છે, એના જે સભાને જે એક જે વિદ્વતાથી મંડિત કરી રહ્યા છે, એ પદ્મલોચન નામના પંડિત આવેલા છે એમને ત્યાં. અને એ ત્યાં બહાર ક્યાંક રોકાયા હતા ધર્મશાળામાં. એટલે રામકૃષ્ણદેવ કહે છે કે મને એને મળવાની ઈચ્છા થઈ અને મેં ત્યાં પૂછાયું કે એનો સ્વભાવ કેવો છે. સહજ છે ને, સુલભ વ્યક્તિ છે ને, સરળ છે ને, અભિમાની તો નથી ને. રામકૃષ્ણદેવ ડરતા, બધાને મળતા નહીં કે ભાઈ એ એક સંતાઈ જતા. રામકૃષ્ણદેવ અમુક પ્રકારના લોકો આવતા તો માની મૂર્તિની પાછળ, જગદંબા કાલીની મૂર્તિની પાછળ બાળકની જેમ જેમ નાનું બાળક માનું પાલવ મોઢે એ રાખીને છુપાઈ જાય, એ રીતે રામકૃષ્ણદેવ એક બાળકની જેમ માની મૂર્તિની પાછળ છુપાઈ જાય. માં આને મારે ક્યાં મળવું? તો પદ્મલોચન આવે છે, પણ પદ્મલોચન વિશે રામકૃષ્ણદેવ બહુ સારું લખ્યું છે. કે છે કે આટલી બધી વિદ્વતા, આટલા બધા વેદાંતની ભૂમિકાએ પહોંચ્યા પછી પણ એ માણસની અંદર ભક્તના લક્ષણો હતા. જ્યારે કાલી કીર્તન અને ચંડી ગાન થતું હતું ત્યારે માણસ ધ્રુસકે રડ્યો હતો પદ્મલોચન. અને પદ્મલોચને જે એક વાત કરી છે એ બહુ મજાની કરી છે. ત્યાં આવે છે ઠાકુરને એ ચેતવા છે કે તમે આ બધા જ ભક્તોને શું કામ આ રીતે મળો છો? એ તમારી યાત્રામાં, તમારી અંતરયાત્રામાં ક્યાંક એ વિઘ્નરૂપ થશે, એમને ચેતવા છે. અને બીજી એક વાત કરી છે ઠાકોરે, એમનો સરસ જવાબ. એમને કીધું કે ભાઈ તમને કોઈ આ ભેટ પ્રસાદી આ પૈસા ધરે તો તમે શું કામ એ ના પાડો છો? તો કે બાપા એ મારાથી નહીં થઈ શકે. મને ખબર નથી, પણ હું એક કોઈ પણ દ્રવ્યને કે સોનાને હું અડી નથી શકતો. એ પદ્મલોચનની સાથે આ ખુલ્લી રીતે રામકૃષ્ણદેવ કીધું કે એ મારા સ્વભાવમાં નથી. અને વાસ્તવમાં તો જ્યારે એની વ્યાપકતાની ખબર પડી જાય, અણુ એ અણુની અંદર છે, એક કણથી લઈ અને સૂર્યકિરણ સુધી એક સૃષ્ટિની અંદર એ વિદ્યમાન દરેક ગ્રહો, નક્ષત્રો, નિહારિકાઓ બધે જ એની વ્યાપકતા છે. એ જ જમીનના ક્યાંક ઊંડાણમાં પણ આજે પણ એક નાનું એવું અમીબા ક્યાંક શ્વસી રહ્યું હોય છે, શ્વાસ લઈ રહ્યું હોય છે. તો બધે જ જેની વ્યાપકતા છે એમાં નાના મોટાના આવા ભેદ કરી અને આપણી ફૂટપટ્ટી હંમેશા ટૂંકી કરતા હોય છે. દર્શક મિત્રો, રામકૃષ્ણદેવની આ વાતો ફરી પાછા આવતા રવિવારે આપની સામે લઈને આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.